જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં ડીઝલની અછત સર્જાય છે ત્યારે ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે। ચોમાસું નજીક ત્યારે ખેતરો તૈયાર કરવા માટે ટ્રેક્ટરમાં ડીઝલની ખૂબ જરૂરિયાત છે ત્યારે ખેતી કેમ કરવી તેવા સવાલ ઊભા થયા છે। ખેડૂતો જો વાવણી નહીં કરી શકે આર્થિક સંકટ અનાજની તંગી આવશે। ભારત દેશ ખેતી પ્રધાન છે। ખેડૂતો માટે ડીઝલની સ્ટોક અલગ રીતે આપવો ખૂબ જરૂરી છે। જ્યારે ખેડૂત બરબાદ થશે તો દેશ બરબાદ થશે, રાજ્ય કટોકટીમાં આવશે। હું જમનભાઈ મારું જાંજેડા ગામ હું ખેડૂત છું। અત્યારે ડીઝલની અછતને કારણે ખેડૂત હેરાન પરેશાન થઈ ગયો છે। અત્યારે અમને એ સમજાતું નથી કે અમારે ખેતીમાં કામ કરવું કે ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપ ઉપર લાઈનમાં ઊભવું। એટલે અમારી તાકીદ છે કે સરકાર વહેલી તકે આ બાબતનો કોઈ વિચારણા કરે અને ખેડૂતોને ડીઝલ આપવાની વ્યવસ્થા કરે, અન્યથા અમારી ખેતી પડી ભાંગશે અને આ જે ખરીફ પાક છે એનું વાવેતરમાં પણ મોડું થશે અને ઉનાળુ પાક જે લેવાનો છે અમારી જણસી જે પાકી ગઈ છે એને તૈયાર કરવામાં પણ વાર લાગશે। એને કારણે અમને આર્થિક નુકસાન થશે અને દેશને પણ નુકસાન થશે, કારણ કે કોઈ પણ વસ્તુ પહેલાં તો ખેતી ઉપર જ આધારિત છે। એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે સ્પેશિયલ કોટામાં ખેડૂતનો ડીઝલ આપવામાં આવે। ડીઝલ મળે છે? ડીઝલ પૂરતું મળતું નથી, જાય તો એક તો કેરબામાં ભરી જ નથી દેતા, અમારું પોતાનું વાહન લઈને જવું પડે। જો અમને કેરબામાં ભરી દે તો વાહન ખેતી કરતું હોય તો અમને ઘર આખી લઈ જઈ શકીએ। એટલે એવી કોઈ વ્યવસ્થા કરો અથવા અમને કોઈ બેરલ ભરી દો એમ, તો પાછું અમારે વારંવાર ધક્કા ના ખાવા પડે। જી, મનસુખભાઈ પટોડિયા, ભારતીય કિસાન સંઘ। આજે ડીઝલની અછતને કારણે ખેડૂતો ખૂબ મોટી મુશ્કેલીમાં અનુભવે છે, કારણ કે ખેતી પાક તૈયાર કરવાનો છે અને બીજા નંબરમાં વાવેતર કરવા માટે ખેતીની જમીન તૈયાર કરવાની છે। આવા સમયે જ્યારે ડીઝલ નથી મળતું ત્યારે ખેડૂતો વાવણીનો સમય આવી ગયો છે, ખેડૂતો ખૂબ મુશ્કેલી અનુભવે છે। પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી ગઈ છે અને પોતાનું ટ્રેક્ટર લઈને આવે છે, બાકીના જે ડબલા લઈને આવે છે એમાં ભરી નથી આપતા। એટલા માટે ખેડૂતો ખૂબ પરેશાન છે અને 5 લીટર ડીઝલ આપવાની વાત કરે છે તો ખેડૂતોને 5 લીટર ડીઝલે ના થાય। એટલે અમારી માંગ છે સરકાર પાસે કે તાત્કાલિક અસરથી, કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી ખેડૂતો માટે ડીઝલ ફાળવવામાં આવે અને ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો જો ખેતીમાં પાક નહીં પકવે તો ભોજન કઈ રીતે થાળીમાં આવશે। એટલા માટે અમારી તો તાકીદ છે સરકારને કે તાત્કાલિક અસરથી ગમે તે સંજોગોની અંદર ખેડૂતોને ડીઝલ આપવામાં આવે અને ખેતીને બચાવવામાં આવે। જો ખેડૂત બચશે તો આ દેશ બચશે, બાકી ડીઝલ વગર ખેતી નહીં થાય અને મોંઘવારી ફાટી નીકળશે અને બેકારી પણ ફાટી નીકળશે। કારણ કે આવા સમયની અંદર જો ડીઝલ ન મળે તો ખેતી થઈ શકે એમ જ નથી। આધુનિક યુગની અંદર ટ્રેક્ટર સાધનથી જ ખેતી થાય છે। આવા સંજોગોની અંદર તાત્કાલિક અસરથી ડીઝલ મળવું જોઈએ, કારણ કે કોરોના કાળની અંદર આ ખેડૂતોએ જ જીડીપી જાળવી રાખ્યો છે। ખેડૂતો ખેતરમાં હતા એટલે આ દેશનો જીડીપી જળવાણો છે। એવી રીતે આ ખેડૂતો જો ખેતી કરશે તો જ દેશનો જીડીપી જળવાશે। એટલે આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી અને ખેડૂતો માટે, ખેતી માટે ડીઝલની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ એવી અમારી માંગ છે।